ઓમ શાંતિ। આજની જે આપણી કહાની છે સુંદર છે, પ્રેરણાદાયક। કે ઘણીવાર એવું બને છે કે આપણું જીવન આખું પૂરું થઈ જાય છે તોય આપણે આપણા જીવનના મહત્વને નથી જાણતા હોતા કે જીવનનું શું મહત્વ છે। આ કહાની એક નાનકડા ગામમાં રહેતા કુંભારની છે। એક ગામની અંદર એક કુંભાર રહેતો હતો। એની જોડે 3-4 ગધેડા હતા। રોજ કુંભાર ગધેડાને લઈ અને માટી ખાણે જાય। ગધેડા ઉપર માટીના કોથરા ભરીને લાવે અને ત્યારબાદ એ માટીથી અલગ અલગ વાસણો બનાવે, માટલા, તાવડી, અને પછી વેચે। હવે એક દિવસ બન્યું એવું કે કુંભાર માટી ખાણે માટી લેવા ગયો ગધેડાને લઈને। માટી ખાણે માટી ખોદતા ખોદતા એને એક ચમકતો પથ્થર મળ્યો। તો કુંભારે જોયું કે આવો પથ્થર તો જિંદગીમાં કોઈ દી જોયો નહીં, કેવો સરસ ચમકે હે, કેવો સુંદર લાગે છે। તો કુંભારને નથી ખબર કે આ પથ્થર શું છે, કે આ પથ્થરની કિંમત શું હોય એવી, પણ દેખાવ એ પથ્થરનો કુંભારને બહુ ગમી ગયો। એટલે કુંભારે એ પથ્થરને માટી ખાણમાંથી લીધો, વસ્ત્રથી સરસ સાફ કર્યો, અને કુંભારને એના ગધેડા બહુ વાલા હતા, મદદ કરાવતા હતા ને કામમાં। એટલે કુંભારને એના ગધેડા બહુ પ્રિય હતા, એટલે કુંભારે ગધેડાની ડોકમાં એ પથ્થર લગાવી દીધો, બાંધી દીધો, અને માટીના કોથરા ગધેડા ઉપર મૂકી અને ગામ તરફ આવતો હતો। હવે આકાશમાં સૂરજ ઉગ્યો હતો, એટલે સૂરજની કિરણ એ પથ્થર ઉપર પડતી હતી, અને સૂરજની કિરણથી એ પથ્થર ઓર ચમકતો હતો। કુંભાર ગધેડા લઈને ગામ તરફ આવતો હતો, અને ગામના એક નગર શેઠ બાર ગામ જતા હતા। ગામના એ નગર શેઠની નજર ગધેડાના ડોકમાં રીયેલા હીરા ઉપર પડી કે અરે કેટલો કિંમતી હીરો છે। આ સૂરજની કિરણ હીરા ઉપર પડે છે તો હીરો કેટલો ચમકે છે। આટલો કિંમતી હીરો આ ગધેડાએ આ કુંભારે ગધેડાની ડોકમાં બાંધી દીધો હે। એનો મતલબ એવો થયો કે આ કુંભારને હીરાની કિંમત ખબર નથી। એટલે શેઠે જાણે અજાણતા બની અને કુંભારને પૂછે છે કે આ ગધેડાની ડોકમાં શું બાંધ્યું છે? તો કુંભાર કે છે માટી ખોદતા ખોદતા એક ચમકતો પથ્થર નીકળ્યો, ગમી ગયો મને પથ્થર, એટલે મેં લઈને મારી ગધેડાની ડોકમાં બાંધી દીધો। શેઠ સમજી ગયા। એનો મતલબ એવો થયો કે આને એવી નહીં ખબર કે આ હીરો હે અસલી, મતલબ હવે એને હીરો છે એવી ખબર નથી, એટલે ગમે તે કિંમતમાં હું એની જોડેથી લઈ લઈશ। શેઠ થોડા લોભી હતા, લોભ વૃત્તિ અંદરથી ઓર જાગી। એ કુંભારને કહે છે કે આ તારી ગધેડાની ડોકમાં જે પથ્થર છે એ તારે મને આપવો છે તો હું તને સામે પૈસા આપું। પેલો કુંભાર કે કેટલા પૈસા? શેઠ કે 2 રૂપિયા આપું। તો કુંભાર કે છે નહીં નહીં, 2 રૂપિયામાં હું તમને આ પથ્થર આપી દઉં, એના કરતા ભલે ને મારી ગધેડાની ડોકમાં રહ્યો, અસલ લાગે હે ને।
તો શેઠ કે આની 2 રૂપિયા જ કિંમત હોય, હવે તને ખબર ના પડે, 2 રૂપિયા આપું, બોલ આપવો છે તારે આ પથ્થર? કુંભાર કે છે નહીં શેઠજી, એ મારા ગધેડાની ડોકમાં જ બરોબર છે, નથી આપવો. શેઠને એવું થયું કે કઈ નહીં, આજ નહીં તો કાલ આપશે. ગધેડાની ડોકમાં પેરાયની નું શું વરસે. શેઠ હાલતા થયા, 12 ગામથી કામ પતાઈને આયા, પણ બુદ્ધિમાં પેલો ગધેડાની ડોકમાં રીયેલો જે હીરો હતો એ જતો નતો. શેઠે વિચાર્યું કે જરૂરીને 2 રૂપિયાની લાલચ જાગશે ને એટલે રાત હુજીમાં આવશે માર જોડે એ પથ્થર વેચવા માટે, એટલે હું એને 2 રૂપિયા આપી દઈશ અને એ પથ્થર લઈ લઈશ, અને પછી હું તો જ્યારે એ પથ્થરને વેચીશ ત્યારે મારે તો કેટલી બધી કિંમત આવશે. આવું શેઠ વિચારતા હતા. સવારની બપોર પડી, બપોરની સાંજ પડી, રાત પડવા આવી, પણ કુંભાર તો આવ્યો નહીં એ પથ્થર લઈને, હીરો લઈને. રાત્રે સુતા સુતા શેઠ વિચારે છે કે 2 રૂપિયા મોંઘવારીની કેટલી કિંમત કહેવાય, પણ તોય આ કુંભારને તો 2 રૂપિયા વધારે નહીં લાગતા, ઓછા પૈડા લાગે છે. કઈ વાંધો નહીં, કાલ સવારે કુંભારના ત્યાં જઈશ અને 2 રૂપિયાના બદલે 4 રૂપિયા આપીશ ને એટલે મને એ પથ્થર આપી દેશે. શેઠ એવું વિચારતા વિચારતા સૂઈ ગયા. સવાર પડી, શેઠ ઉઠીને આયા કુંભારના ઘરે. કુંભારના દરવાજાની બહાર ગધેડા બાંધેલા. શેઠે પહેલું ગધેડા સામું જોયું તો ગધેડાની ડોકમાં એ પથ્થર નતો. શેઠે વિચાર્યું કે આ ગધેડાની ડોકમાંથી હીરો ક્યાં ગયો? પાછો મને વિચાર આવ્યો કે આ ઘરની બહાર બાંધે છે ને ગધેડા, એટલે કદાચ કોઈ લઈ ન લે એટલે કુંભારે રાતે કાઢી લીધો હશે, સવારે બાંધી દેતો હશે ગળામાં. એટલે કુંભારનો દરવાજો ખખડાયો. જેવો અવાજ આવ્યો એટલે કુંભારે અંદરથી આવીને દરવાજો ખોલ્યો તો દરવાજાની બહાર શેઠ ઉભેલા. કુંભાર કે છે શેઠજી, અત્યારમાં તમે મારા ઘરે કઈ કામ પડ્યું તું? મને બોલાવી લેવો તો ને, શેઠ કઈ કામ હતું તો. તમે સવારમાં શું કામ ધક્કો ખાધો મારા ત્યાં આવવાનો? શેઠ કે કઈ વાંધો નહીં, પણ આ તારી ગધેડાના ડોકમાં તે જે પેલો પથ્થર લગાયો તો ચમકતો, એ ક્યાં ગયો? એ લેવા માટે હું આવ્યો છું. તને 2 રૂપિયા કિંમત ઓછી પડી ને, એટલે દેખ હું 4 રૂપિયા લઈને આવ્યો છું. 4 રૂપિયામાં તું એ પથ્થર મને આપી શકે અને હું તને 2 ના બદલે 4 રૂપિયા આપું. પેલો કુંભાર કે છે એ વાત તો તમારી સાચી શેઠજી, પણ કાલે તમે જ્યારે મને રસ્તામાં મળ્યા તો ત્યારે તમારે 4 રૂપિયા આપીને લઈ લેવાય ને પથ્થર, ત્યારે કેમ તમે મને 4 રૂપિયા આપવા કાલ તૈયાર ન થયા? શેઠજી કુંભારને કે છે કે હા એ વાત તારી સાચી, પણ કાલનું જે થયું એ થયું, જવા દે. તને 2 રૂપિયા ઓછા પડે હે ને, લે હું તને 4 રૂપિયા આપો, તું મને એ ચમકતો પથ્થર આપી દે. શેઠ તો કહેતા જ નહીં હીરો હે એવું, પથ્થર જ બોલે હે. કુંભારને ખબર ના પડી જાય ને કે આ હીરો અમૂલ્ય છે, એટલે તું મને એ પથ્થર આપી દે, હું તને 4 રૂપિયા આપું. શેઠ કે છે. તો પેલો કુંભાર કે છે એ વાત તો તમારી સાચી શેઠજી, પણ આમાં એવું છે કે કાલે તમે મને મળ્યા, તમે એ પથ્થર 2 રૂપિયામાં માંગ્યો, મેં તમને ના આપ્યો, અને હું મારા ગધેડા લઈને ઘર બાજુ આવતો હતો તો આપણા નગરના પેલા બીજા ફલાણા શેઠે ને એ મને મળ્યા હતા, અને એમને તે આ પથ્થર ગમી ગયો તો કે ફલાણા શેઠે મને એવું કીધું
કે તારા ગધેડાના ડોકમાં જે આ ચમકતો પથ્થર છે એ જો તું મને આપે તો હું તને 5 રૂપિયા આપું. તો શેઠજી તમે તો 2 રૂપિયા જ આપવાના હતા, ફલાણા શેઠે તો મને 5 રૂપિયા આપ્યા. એટલે પછી મને એમ થયું કે ગધેડાની ડોકમાં મારે એ ચમકતો પથ્થર બાંધીને શું કામ હે, જો 5 રૂપિયા આવતા હોય તો. એટલે મેં એ ચમકતો પથ્થર ફલાણા શેઠને આપી દીધો અને એમને મને 5 રૂપિયા આપ્યા. પેલા શેઠના તો મગજની નસ હલી ગઈ. એ કે છે અરે રે, આના કરતા તો કાલે મેં લઈ લીધો હોત તો સારું હતું. હું વળી થોડી લાલચમાં ગયો, ઓછા પૈસામાં મળી જશે એવી ભાવના રાખી અને આ તો હીરો તો ગયો. શેઠને ગુસ્સો આવ્યો. એ પેલા કુંભારને કે છે કઈ ભણેલો ગણેલો છે કે નહીં, તારામાં કોઈ બુદ્ધિ હે? 5 રૂપિયામાં આપી દેવાતો હશે એ પથ્થર. એ પથ્થરની કિંમત તું જાણે છે? 1 લાખ રૂપિયા એ પથ્થરની કિંમત હતી. ગાંડા, એ કોઈ પથ્થર નતો, હીરો હતો, હીરો. અને એ હીરો તે 5 રૂપિયામાં આપી દીધો. એની લાખ રૂપિયા કિંમત હતી. લાખ રૂપિયા તને મળ્યા હોત તો આખી જિંદગી તારે આ માટીના કામે ન કરવા પડત અને સુખેથી તારી જિંદગી જાત. એ ફલાણો શેઠે ની તને બેવકૂફ બનાવી ગયો. એ ફલાણા શેઠે તને બેવકૂફ બનાવ્યો હે. લાખ રૂપિયાનો હીરો 5 રૂપિયામાં લઈને વયો ગયો શેઠ. તો કુંભારને એવું થયું કે અરે રે, આ ચમકતો પથ્થર નતો, હીરો હતો. આ કોણ ભણેલા હે, મને હું ખબર હોનું ચેવું હોય ને હીરો ચેવો હોય ને. થોડી વાર મનમાં વિચાર કર્યા પછી કુંભાર કે છે શેઠજી, હું તો એક માટીનું કામ કરવા વાળો માણસ, મને શું ખબર હીરાની કિંમત શું હોય, પણ તમે તો જાણતા હતા ને કે શું હોય હીરાની કિંમત. તો શેઠજી તમારે કાલે લઈ ન લેવાય? 1 લાખ રૂપિયાનો હીરો તમે 2 રૂપિયામાં લેવા માંગતા હતા. હું એની કિંમત નતો જાણતો, પણ તમે તો જાણતા હતા ને. એ સમયે તમે મને વધારે થોડી મોટી રકમ આપી હોત તો હું અવશ્ય તમને એ હીરો આપી દેત. શેઠજી હું તો ભણેલો નતો, મારામાં એટલી બુદ્ધિ નથી અને હું રહી ગયો. પણ તમે તો ભણેલા છો, તમારામાં તો હીરાની પરખ શક્તિ છે અને તોય તમે તો છેતરાઈ ગયા. પેલા શેઠ ફાઈ ગયા. 1 લાખ રૂપિયાનો હીરો 5 રૂપિયામાં લઈ ગયા અને તમે લાખ રૂપિયાનો હીરો મારી જોડેથી 2 રૂપિયામાં લેવા માંગતા હતા. આટલી બધી બનાવટ કરતા હતા મારી જોડે કે છે. દેખો, આ કહાનીની અંદર શેઠે પસ્તાય છે કે થોડી વધારે કિંમત આપીને હીરો લઈ લીધો તો સારું હતું, અને કુંભારને અંદરથી દુઃખ થાય છે કે અરે રે, એ પથ્થર ન તો હીરો હતો. જો ઓળખતો હોત કે આ હીરો છે તો મને એની સારી કિંમત મળત. બંને અંદરથી પસ્તાય છે. આ કહાનીનો સાર શું છે? હીરાની કિંમત શેઠ જાણતા હતા, પણ લોભ વૃત્તિના હિસાબે લઈ ન શક્યા. અને હીરાની કિંમત કુંભાર જાણતો નતો, એટલે એની વધારે કિંમત લઈ ન શક્યો. એમ પરમાત્માએ આ ધરતી ઉપર આપણને બધા મનુષ્યને હીરા જેવું કિંમતી જીવન આપ્યું છે. હીરાથી ને અમૂલ્ય છે આ જીવન. પણ કોઈ લોભવશ, મોહવશ, અહંકારવશ, અભિમાનવશ મનુષ્ય જીવનની કિંમતને સમજતો નહીં.
આમ નામ જીવનરૂપી યાત્રા પૂરી કરી દેશે અને પછી શેઠની જેમ પસ્તાય છે. કોઈ કોઈ મનુષ્ય કુંભાર જેવા છે. ખબર પડે છે કે મનુષ્ય જીવનની શું કિંમત છે. જેમ કુંભારને ખબર પડી કે હીરાની લાખ રૂપિયા કિંમત છે, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. 5 રૂપિયામાં અપાઈ દીધો હતો. એમ કોઈ કોઈ મનુષ્યને સમજ પડે છે, પણ બહુ લેટ પડે છે. મનુષ્ય જીવનની કિંમત સમજાય છે, પણ એટલી લેટ એને કિંમત સમજાય છે કે ધારે તો એની પાસે આત્મકલ્યાણ કરવા માટેનો સમય રહેતો નથી. અહીંયા પરમાત્મા આપણને સમજાઈ રહ્યા છે કે છે મનુષ્ય જીવનની કિંમતને સમજો. વિકારોને વશ, વ્યસનોને વ્યસ, ફેશનને વ્યસ, ફેશનમાં, વિકારોમાં, વ્યસનોમાં જીવનને વેડફી ન દો. જીવનની કિંમત કરો. આટલો ઊંચી યોનિમાં અવતાર મળ્યો છે તો મારી આત્માનું કંઈક કલ્યાણ કરું. પછી એવું ન થાય કે આપણે મરણ પથારીએ પડીએ અને મરણ પથારીએ પડ્યા આ જીવનની કિંમત સમજાય, પણ ત્યાં સુધીમાં પછી બહુ મોડું થઈ ગયું હોય, સમય પૂરો થઈ ગયો હોય અને પછી આપણે કશુંય કરી શકીએ નહીં. તો આવી આધ્યાત્મિક વાર્તાઓમાં કઈ ને કઈ પ્રેરણા લો, જીવનમાં કઈ ને કઈ જાગૃતિ લાવો અને તમારું જીવન અજ્ઞાનતાઓમાંથી નીકળી અને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ વળે એવી અમારી શુભ ભાવના છે. ઓમ શાંતિ.